હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા જે છે આવતી 8 તારીખથી શરૂ થવા જઈ રહી છે. તમને બધાને ખ્યાલ હશે કે આ ફોરેસ્ટની ગાર્ડની જે પરીક્ષા જે છે એ GSSB દ્વારા લેવામાં આવશે અને આ પરીક્ષા જે છે એ ઓનલાઈન લેવાના છે, એટલે કે CBRT પરીક્ષા, મતલબ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાના છે. તો આ પરીક્ષા જે છે એ કેવી રીતે ઓનલાઈન તમારે આપવાની થશે તો એનો હું બેઝિક ડેમો જે છે હું તમને અહીંયા બતાવવાનો છું આ વિડીયોની અંદર. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. તમારો કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. જો તમે એક્ઝામ દેવા માટે ઓનલાઈન એક્ઝામ છે એટલે જે અલગ અલગ જે સિટી જે છે ત્યાં સ્પેશિયલ આના કોમ્પ્યુટરની લેબ બનાવેલી છે, જેમ કે રાજકોટની અંદર છે. ઓકે, રાજકોટની અંદર સાપર આપણે મેટોડા બાજુ, પછી અમદાવાદમાં છે, ગાંધીનગરમાં છે, વડોદરામાં છે, સુરતમાં છે. તો બધી જગ્યાએ એના સ્પેશિયલ આઈઝોન સેન્ટર બનાવેલા છે. તો ત્યાં એની મોટા ભાગે એક્ઝામ કન્ડક્ટ કરતા હોય છે. ઓકે, તો અહીંયા તમે જાશો એટલે શરૂઆતમાં તો તમને તમારો કોલ લેટર જે છે એ કોલ લેટરના આધારે તમારા ફિંગરપ્રિન્ટ, તમારો ફેસ રેકગ્નેશન બધું જે છે એ બધું તમારું ક્રોસ વેરીફાઈ થશે ત્યાં. પછી જે તમને કોલ લેટરની અંદર જ તમારા કયા કમ્પ્યુટરમાં બેવાનું છે એનો તમને નંબર પણ આપી દેશે. આમાં જો C001 અહીંયા લખેલું છે, તો એવી રીતે તમને અહીંયા કોડ સિસ્ટમ નેમ પણ આપશે કે તમારા આ કમ્પ્યુટરમાં બેવાનું છે. માની લો કે તમને C726 નંબર આપ્યો તો અહીંયા લખેલું હશે કે C726 આ કમ્પ્યુટર ડેસ્ક ઉપર તમારે જઈને બેવાનું થશે. તમે અહીંયા જાશો એટલે તમારા કમ્પ્યુટરની અંદર ડાયરેક્ટ સીધી આવી સ્ક્રીન જે છે એ ખુલેલી હશે, આવી સ્ક્રીન ખુલેલી હશે અને અહીંયા લખેલું હશે લોગિન અને લોગિન પાસવર્ડ. એટલે તમને કહેવામાં આવે એટલે તરત સીધું અહીંયાથી તમારે અહીંયા ઉપર આવી તમે કરશો એટલે તમે અહીંયા આગળ તમારા માઉસથી અહીંયા આ જે કીબોર્ડનું નિશાન છે અહીંયા ઓલું કરશો એટલે આવું કીબોર્ડ તમારી ઓપન થઈ જશે. અહીંયાથી તમારો જે નંબર હોય એ તમારે નાખવાનો રહેશે અને અહીંથી તમારો પાસવર્ડ નાખવાનો રહેશે. એ તમને અહીંયા કહેશે કે કયો તમારો લોગિન આઈડી નાખવાનો, કયો પાસવર્ડ નાખવાનો, બરાબર. પછી તમારે અહીંયા સાઇન ઇન કરવાનું રહેશે. સાઇન ઇન કરશો એટલે પછી તમારે એક આવો સાઇન ઇન કરશો એટલે તમારે બીજું ઓપ્શન આવશે. આ રીતે બીજું ઓપ્શન આવી જશે, આવું ખુલશે. તમારે અહીંયા ખાસ તમારે નોંધ કરવાની છે કે અહીંયા તમારે વ્યૂ ઇનમાં અહીંયા તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે, ઇંગ્લિશ અથવા તો ગુજરાતી. જો તમે ઇંગ્લિશ સિલેક્ટ કરેલું રાખશો તો પાછળ બધા ક્વેશ્ચનમાં ઇંગ્લિશ ને ગુજરાતી બંને આવશે. તમે ગુજરાતી કરશો પરંતુ એક ક્વેશ્ચનમાં પછી તમારે ગુજરાતી કરવા જવું પડશે. તો બેટર છે કે તમે અહીંથી જ અહીંયા તમે ગુજરાતી જે ભાષા જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. પછી અહીંયા સામાન્ય સૂચનાઓ આપેલી હશે તમારા, અને તમને સામાન્ય સૂચનાઓ આપેલી. જો તમે હજુ સુધી પ્રશ્નની મુલાકાત નથી લીધી, અહીંયા એવું હશે કે લાલ જે નિશાન બતાવતું છે એ તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી એવું બતાવે છે. લીલું જે છે એ તમે પ્રશ્નનો જવાબ આપ્યો છે એવું બતાવે છે. અને આ બ્લુ કલરનું નિશાન જે છે એ તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી પરંતુ પ્રશ્નને સમીક્ષા માટે ચીન કર્યો છે. તમને ડાઉટ છે આ પ્રશ્નમાં શું જવાબ આવે, મારે પાછળથી જોવો છે, તો એના માટે આ બ્લુ કલરનું નિશાન એમાં તમે ટીક કરી શકો છો. તો આવી બધી સૂચનાઓ આપેલી હશે, તમારે વાંચી લેવાની રહેશે. ઓકે, બધી સૂચનાઓ તમારે વાંચી લેવાની રહેશે. પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પાછું પાછું તમારો લેંગ્વેજ છે પાછી સિલેક્ટ કરી લેવાની, ગુજરાતી કરી નાખવાનું અને અહીંયા આ જે ઇન્સ્ટ્રક્શન છે અહીંયા આગળ તમારે ક્લિક કરી દેવાનું. પછી તમને જ્યારે સૂચના આપે ત્યારે અહીંયા આઈ એમ રેડી ટુ બિગિન એટલે અહીંથી તમારી એક્ઝામ જે છે એ શરૂ થઈ જશે. તમારો ટાઈમ અહીંયા ઓટોમેટિક ચાલુ થશે, ત્યારે ઓટોમેટિક જ્યારે તમારી એક્ઝામ ચાલુ થવાની છે ત્યારે જ એના ઉપર લોગિન કરવાનું થશે. એટલે પછી અહીંયા તમારે જો આ બાજુ તમારો અહીંયા ટાઈમ ચાલુ થઈ જશે. માનો કે 2 કલાકનો ટાઈમ હોય તો તમારે 120 મિનિટ હશે તો એમાંથી ઓછી થતી જાય, હવે અહીંયા મિનિટો ઘટતી જશે. પછી તમારે શું છે કે તમારું આવું પેપર અહીંયા ખુલી જશે. ઓકે, તમારું પેપર જે છે એ ખુલી જશે. પછી તમારે ડાયરેક્ટ સીધા અહીંથી હવે જવાબ આપવાને શરૂ થઈ જશે. માની લો કે ક્વેશ્ચન નંબર 1 અહીંયા છે. અહીંયા ઓકે, આપણા મોબાઈલમાં અહીંયા આખી સ્ક્રીન બરાબર દેખાતી નથી, તમને અહીંયા કમ્પ્યુટરમાં તો આખી મોટી સ્ક્રીન દેખાશે. ઓકે, તો માની લો કે અહીંયા આ પ્રશ્ન આપેલો છે કે ભારત દેશમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે, તો જવાબ એ આવે છે અરુણાચલ પ્રદેશ. તો અહીંયા તમારા માઉસથી અહીંયા આઈટમ ક્લિક કરી દેવાનું રહેશે. ઓકે, પછી તમારે સેવ અને નેક્સ્ટ આપવાનું થશે. સેવ અને નેક્સ્ટ આપશો એટલે એ પ્રશ્ન તમારો સેવ થઈ ગયો અને તમે બીજા પ્રશ્ન તમારો આગળ આવશે.
પાછું અહીંયા આવ્યો કે ગુજરાતના દરિયા કિનારો કેટલા કેમીમાં ફેલાય છે, તો અહીંયા તમારે જવાબ આપો ને કે 1600 વાળો છે જવાબ, તો સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું રહેશે. ઓકે, તો એવી રીતે હશે. પછી માર્ક એન્ડ રિવ્યૂ વાળું જે છે, ઓકે, તો એ તમને માની કે તમે આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન જે છે, હવે તમારા અત્યારે તમને ડાઉટ છે કે ભારતના દેશના રાષ્ટ્રપતિ કોણ છે, આપણને આઈડિયા નથી, તો રિવ્યૂમાં તમારે ક્વેશ્ચન જવા દેવું છે, ડાઉટફુલ છે, મતલબ કે એ પાછળથી તમે જવાબ આપવા માંગો છો, તો અહીંયા ઓકે દઈ દેશો એટલે બ્લુ થઈ જશે. પછી ડાયરેક્ટ સીધો તમે 7 નેક્સ્ટ ઉપર 5મા ક્વેશ્ચનમાં વહી ગયા, બરાબર. એટલે ચોથામાં તમે જો જવાબ ન આપ્યો એટલે અહીંયા તમને રેડ નિશાન આવી જશે. એટલે રેડ વાળો જે રેડ દેખાતું હશે એ બધાય એને તમે જવાબ આપેલો નથી એવું માનવામાં આવશે, મતલબ કે એ બાકી રહેશે ક્વેશ્ચન. એટલે તમારે અહીંયા 100 ક્વેશ્ચન અહીંયા તમારે હોય ને એમ આગળ આ સાઈડ ખૂણામાં દેખાતા છે, તો તમારે જે રેડ નિશાનવાળા છે એ બધા ક્વેશ્ચનના જવાબ આપવાના બાકી એવા હશે. તમને છેલ્લા 5 મિનિટની વાર છે ને તમને એમ થાય કે તમારે હવે એ બધામાં ટીક કરવું છે, તો કાંઈ આ રેડવાળા ઉપર ડાયરેક્ટ સીધું ક્લિક કરો એટલે એ ક્વેશ્ચન ખુલે અને એમાં તમારે જે જવાબ આપવો એ આપી શકો છો. તો આવી રીતે આખી આ એક્ઝામ જે છે એ ઓનલાઈન હોય છે. ઓકે, આ રીતે પછી છેલ્લે તમારે સબમિટ આપવાનું રહેશે. અને જો તમે બને ત્યાં લગી આખું જે તમે આખી ઓનલાઈન અહીંયા ટાઈમ જે તમારો પૂરો થઈ જાય 120 મિનિટ પૂરી થઈ જાય ને તમારી 120 મિનિટ એટલે ઓટોમેટિક અહીંયા સબમિટ આપી દેવાશે. અહીંયા ઓટોમેટિક તમારું સબમિટ થઈ જશે. ઓકે, અને તમે નહીં સબમિટ ઉપર ઓકે નહીં કરો તો એ તમારે સબમિટ થઈ જાય. અને બીજું ખાસ કે તમારે ભૂલમાં પણ હજી તમારી એક્ઝામ ચાલુ હોય અને પેપર હજી પૂરું ન થયું ને તમારે સબમિટ ઉપર ઓકે નથી દેવાનું, નક તમારું પેપર સબમિટ થઈ જશે અને આગળના ક્વેશ્ચન તમે આપી શકશો નહીં, અને એટલું પેપર તમારું અધૂરું રહેશે અને જેથી કરીને તમારા ફેલ થવાના વારો આવશે. એટલે ભૂલમાં શરૂઆતમાં કોઈ સબમિટ ઉપર નથી દેવાનું, સેવ એન્ડ નેક્સ્ટ ઉપર દેવાનું, એટલે જેથી કરીને તમે બીજા ક્વેશ્ચન ઉપર તમે શિફ્ટ થઈ શકો. ઓકે, અને સબમિટ તો ઓટોમેટિક તમારો ટાઈમ પૂરો થઈ જાય ઓટોમેટિક સબમિટ થઈ જશે. અને તોય તમારે માને કે 5 મિનિટની વાર તમારે દઈ દેવું હોય તો તમે દઈ શકો, પણ મારો અનુભવ ઉપર તમને કહું છું કે તમારે હાવ એક્ઝામ પૂરી થાય એટલે ઓટોમેટિક સબમિટ થઈ જવા દેવાનું. ઓકે, ખોટું કંઈ પ્રોબ્લેમ ન આવે. ઓકે, તો આવી રીતે તમે આ ઓનલાઈન એક્ઝામ જે છે ફોરેસ્ટની છે અથવા તો કોઈ પણ એક્ઝામ ફોરેસ્ટની હોય, CCCની હોય કે ગૌણ સેવાની જે હવે તમામ એક્ઝામ ઓનલાઈન લેવાના છે એ આવી જ રીતે આવી સિસ્ટમથી લેવામાં આવે છે. તો આવી રીતે તમે પરીક્ષા જે છે ઓનલાઈન તમે આપી શકો છો. ઓકે, તેમ છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટની અંદર જરૂર બતાવજો. ઓકે, તો એના બને ત્યાં સુધી તમને એના જવાબ આપવાની કોશિશ કરીશ. ઓકે, તો થેન્ક યુ, જય હિન્દ.